મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ભાઈગા હે 7:30. હું દવાઈ ગયું છે. હવે હે ને ચાનો પાછો ડોઝ મારી લઈ. કામાં ચા પીવો ને? હા, જય શ્રી કૃષ્ણ. જો ખાન દઈ આવું હજી એકને. હા હા, શિયાળને દઈ દીધું કે હા ખડેલીને. હા, એને દઉં જેવું ખાય તો આવી તો લઈ તો ખાતી નહોતી, કાલે નથી ખાતી. તો ખા હે પછી ચાનો ડોઝ પાછો મારી લઈ પછી તરત કામ લાગી. હવે વાગ્યા છે 7 અને હવે હે ને આપણે માલનું કરી લીધું છે. માલને નાખી દીધો છે. હવે હે ને આપણે જવાનું છે દૂધ દેવા. હાલો દૂધ દઈ આવી, પછી બાજરામાં ઉલારો કાઢવાનો છે. પેલા હે ને દૂધ દઈ આવી. જય શ્રી કૃષ્ણ. બધા દૈરાને વાગ્યા 8 ને અમે બધા હે નેદવા ઉપડા હે, સૈણા નેદવા. અને જા ઘઉં પાઈ દીધા હે. અહીંયા રાયું વાવ્યું. એક ભાઈની કમેન્ટ હતી કે ઘઉં પારવા નથી, પણ થોડાક થોડાક પારવા હે, બહુ નથી, ક્યાંક ક્યાંક પારવા હે. અહીંયા જો રાયું પારી સોંપી દીધું. સૈણા તા અડધા ને દઈ ગયા હે. બહુ ખડ નથી ને એટલે બહુ વાર નથી લાગતી એટલી. આવા કંઈક સૈણા હે. અહીંથી સૈણા હે આમ નામ એ ભાઈ ને દે ને ત્યાં સુધી ને દઈ ગયા હે. હાલો હું આજ આવી નેદવા. મારા માં કે ઘેરે રહે ને, પણ ઘેરે એકલા ફોરવે નહીં. તેમ કહું અહીં આવું. આજ બુધવાર હે ત્યાં આપણે આજનો દી સહી. કાલ તા સવારમાંથી જવાનું થાય. હાલો તો હે ને સીણા નેદવા મની. હાલો ભાઈ, વાગ્યા છે હવે 8 ને આપણે દૂધ દઈ આવ્યા ને હિરાવી લીધું અને હવે આવી ગયા બાજરો પાવા. અહીંથી એટલો પાવાનો હે. બાજરો પાઈ લઈને પછી હે ને અરૂડા ઉપાડવાના હે આપણે. પહેલાં તો બાજરો પાઈ લઈ. હાલો ભાઈ, બાજરો હે ને પાઈ લીધો છે ને હવે હે ને મોટર બંધ કરી દઈ ને ઘરે જવું છે. ઘરે જઈને પાડળાને પાહું. જો માયની પાઈ લીધા હોય તો પાડળાને પાહું. એ હવે જમતું કરાવે. ઠેકડા મારે હું પીવું હોય પણ મોઢી ખોળે નહીં. બોટલમાં ભરીને બોટલ દઈને મોઢા મોટર બંધ કરી દઈ. ઘરે જાય પછી અરોડા હાલો ભાઈ. પાડેડા હે ને પાઈ લીધા. પાડીને ત્યાં બોટેલીથી ને ભાઈ ત્યાં થયું. અને આ મારા ભાઈ સંગ છે ને એ ત્યાં પી લઈએ કે આ સોના બાબુ ના પીએ તો એને હે ને બોટેલી પાસે જમાઈ લોહી મૂક્યું તો પીએ ને એમને એમ તો ભલે પી નહીં ના પીએ એને જ બોટલ રાખ દઈને ગળકાવી જાય પાઈ દઈ. ચાલો ભાઈ, વાગ્યા હે 10 ને હવે હે ને ચા પી લઈ. માં ચા કરી લીધો હે. ચા પી લઈ પછી અરોડા ઉપાડવા જાઉં. ને કાંથું હે જી કરી અરોડા ઉપાડવા જાઉં કાંથાનું કર્યું. હાલો ચા પી લઈ. હાલો ભાઈ, આપણે હે ને બપોરા કરી લીધા. મામા આવ્યા હતા ને પછી કાંથે જ બેઠા હતા અમે. બપોરા કરીને આપણે આવી ગયા અહીં શીખલા ઉડાડવા. બપોર
ઉડાડવા આવી ગયા છે. હવે કાંઠાનું ને એવું જ કરશું. કાલે હવે લગભગ લઈ થાય ફક્ત કાલે જ અરોડા ઉપાડી આજનો હવે સારું. હાલો વાગ્યા 3 ને માં ને જસના બે સીણા નેદવા ગયું ને ભાઈ ધોરિયા હામા કરે. સીણામાં હાથી હાલ્યું હોય ને એટલે ધોરિયા વિખાઈ જાય. તી ધોરિયા હામા કરે ને બાપા હાથી આકે પારી નાખે. તી અહીંયા થોડો ખૂણો રહી ગયો, જાજુતા નથી, થોડો ખૂણો હે પણ એમાં ખડે ઠાવકું છે. ખનીવાળું વરહની ખની એમાં જ કરી એટલે ખડતા હોય એટલે બહુ અતિ નથી પણ ઉનાથી વધારે છે. તેવો થોડોક રહ્યો હે. હું કહું હું અહીંયા આવું ને તો વેલેરું નેદાઈ જાય. હતી મારી માં કે ના તારે નથી આવું, તો તાર લુગડા ધોવાના હોય એ ધોઈ લે ને ઘરનું હાટે કરજે, અને મારે કાલ વહેલું સવારમાંથી જવાનું હે કે તારું લુગડા ધોઈ લે ને ઘરનું કરજે. તો હું હે ને ઘરનું કરી દઈ તો તમે મોડા આવો તો હાલે, નકરતા 5 વાગે એટલે તો આવવું જ પડે. 4 ભીહું દોવા દઈએ ને ઝીણા મોટો થઈને 11 માલ છે તો બધાને ફેરવી લે ને પાઈ લે તો વાર લાગે દોઈ લે તા. અને એક તા હિયારાને દી તો હાંજતા તરત પડી જાય. જો કહું હું આજ છે ને કરી દઈ તમે મોડા આવો તો હાલે. તી આમાં બધાય ભેગા તા ઘડીક વાર જ હોય નેદવામાં. બધાય બપોર મર બધાય ગયા તા, બાકી તા બીજું ને ત્રીજું કામ બાપાને ને ભાઈને કોઈ દવાનું અને ફુવારા ફેરવાના ગુંધરીમાં ને આ જીનતી કામ હોય એટલે બધાય તા હોય જ નહીં. કાં 2 હોય ને કાં કંઈક 3 હોય, નકરતા 1.5 દી થાત ને તા નેદાઈ જાય. પણ તોય આજ નેદાઈ જાહે ને બાકી તો થોડું ઘણું કાંધું ને હે ને ધૂળ ને છે તી એ કરીએ ને એ 2 દી કરીએ ને તા વા અરુણા ઉપાડવાનું થાય ઓલી વાળી જીરું છે ને એમાં. પણ હજી ઉગતા આવે ને તી કે 2 દી જાળવીને તો નીકળી જાય. એકવાર અરુણા ઉપાડ લેવું ને પાછા ઉખીએ ને તો કે નેદવામાં આવી કે લઈ લેવું. તેવા અહીં ત્યાં જ નેદાઈ જાય ને પછી 2 દી વળી કાંધાનું નહીં કરીએ, પછી વા અરુણાનું કરીએ. હવે ભીડનું કામ એવું છે નહીં, નીકળી ગયું હતું. તો હવે ત્યાં નેદવાનું ને એવું તો હાલ્યા રાખીએ. અને મારે એવું કાંઈ સવારમાં જાવું તો એવું લુગડા હે એ ધોઈ લઉં ને ઘરનું કરી દઉં. તે મોડા આવે તો હાલે. તો હાલો હવે હે ને લુગડા ધોઈ નાખું. હાલો વાગ્યા 4:45 જેવું થયું હે ને મેં લુગડા ધોઈ નાખ્યા ને જો આ બધા માલને હે ને બહાર કાઢી દીધો ને વાહિંદા કરી નાખ્યા. તાતા માં ને એ આવતા ત્યાં સીણા નેદીને વેલેરા આવતા ત્યાં હતા. પછી બેઠા ને પછી ગયા ગુંદરી વાટવા કે હાલો અમે હે ને ગુંદરી વાઢી આવી. તે ગયા ગુંદરી વાટવા અને મારે હેડી ખાવી હતી. તે દાંતેણું ચડતું નથી, કયું બી ગોતું ક્યાં હોય ચડતા નથી. તે ગુંદરી વાઢીને આવે ને તો પછી પૂછું દાંતેણું ક્યાં હે તો કાપી લઉં. અહીંયા જ કોઈ ખાતું નથી. ને હા ફાઇનલી હે ને પોપિયું પાકી ગયું હતું. પરમદી ઉતારી લીધું હતું. ગલ નામી પીરું થઈ ગયું હતું પણ આમ કઠણ હતું. તે પરમદી ઉતારી લીધું અને આજ હવારી હે ને ખાઈ લીધું. જઈ આવું ને તો મારી માં એમ ને જોશના એમ કહે કે ઓલફેર આવીને તાતા લગભગ પાકી જાહે. ઓલફેર આવીને તાતા પાકી જાહે. પણ આજ ફેરે હે ને પછી ઉતારીને મૂકી દીધું ને તે પોસું પડી ગયું હતું, પાકી ગયું હતું. બાકી જો આ બધા એમાં ગલ પડી ગયા હે. આજ ફેરી કે પાકે નહીં ને પોપિયું તો પીરું હોય ને તોડી લેજે. અહીંયા 1-2 દી રાખીને તાતા પાકી જાય તો એ કે ભેગું લેતી જાજે. પણ એ જરૂર ના પડી, પાકી ગયું તો. બાકી આ બધામાં ગલ પડી ગયા હે ને આમાંય ઘણાય હે, આ પોપડીમાંય ઘણાય હે ને એક જો વાડ પાસે છે. હજી જો અહીંયા રોપડો હે નારિયેરી પાસે વાહામર થયા જ રાખે. કોઈ દી 2 વર્ષથી આ પોપિયા ખૂટ્યા જ નથી. આમ રોપડા હોય પાછા તાતા થઈ જાય, બી ઉગી જાય તાતા વરી વાવી દઈએ. તો હાલો જો હવે હે ને ગુંથરી વઢાઈ ગઈ છે, આવે તો પછી હે ને દાંતેણું લઈ અને હેડી કાપી આવું. મારી માં કે અમારે કોઈ ખાતું નથી, કોઈ ખાતું નથી હેડી. પહેલાં બેને ખાવાનું યાર થાય છોકરાઓને ને, અને મારી માય નથી ખાતા. એમની હેડી હોય કોઈ બોલાવતું નથી. હાલો આજ છે ને મારે ખાવી. હમણાં શરદી જેવું હતું ને તે હું ખાતી નહોતી. તે આજ તો હું હે ને હું હેડી ખાઉં ને અહીં કે કોઈ ખાતું નથી કે આજ ફેર હે ને તું કે લેતી જાજે. તે હાલો એમ કર્યું તો જો એ આવે ને તો હું હેડી ખાઉં. હાલો માં ને ગુંદરી વાઢીને આવતા ને
અને આ છે લહણ. હું આવીને તો અહીં એક જરાક ફૂટો દેખાતો હતો. જો કેવું થઈ ગયું લહણ. અહીંથી વાં સુધી ને વાં થોડું કવડો ક્યારો કર્યો. આ 2 ક્યારા ડુંગળીના હે. અહીંયા સુધી હે લહણ. આમાં વળી 2 બીટ હે. અને આ ગાંઠું સોંપ્યું ને એ જરા હતું. જો કેવું થઈ ગઈ ડુંગળી. ગાંઠું સોપલ હે. હાલો જો બાપા પાર્યું નાખે ને ભાઈ હજી ધોરિયા હામાં કરે. અને હવે માં કોંધરી લઈને આવ્યા તો પાવાર્યું ભરીએ ને પછી માને 2 ભીહું દોવા લાગી. ભીહું દોઈ લે હું. હાલો તો હવે હે ને હેડી કાપી ખાઈ લો. હવે વાગ્યા 5:30 ને હવે છે ને આપણે એક જ ધંધો હે ભેહું દોવાનો. ભેહું દોઈ લઈ. ખાણ બાણ બધું તૈયાર થઈ ગયું હે. માઈ કરી લીધું હે. ભેહું દોઈ લઈ. હાલો ગબગબાઈ લે. ભાઈ વાગ્યા હે 6:15 ને ભેહું દોવાઈ ગયું હે. હવે સોના બાબુને પાવાની હે ને એક પાડાના પાવાનો હે. સોના બાબુનું યંત્ર આવી ગયું હે. જો આ બોટલ ભરી ને મોઢામાં દઈ દેવાની એટલે હું પી લઈએ. તો હું આંગળી નથી લેતી. પછી આમ પાઈ વરી રાયતી રાયડું દીએ ને એ કરવું. એથી કરતાં આમ પાઈ દેવામાં શું વાંધો. એ તો શીખી જાય. પાડો પી લઈએ એમને. એને તો આંગળી દઈએ એટલે એ તો પી લે. હે ને ચા કરે છે માં. ચા પાણી પી લઈ પછી પાડેડાને પાઈ દઈ. હવે વાગ્યા છે 7 ને માં હે ને ધૂપ દીવા કરે છે. પાડેડા પાઈ દીધા હે. પાડી બટકાઈ બહુ ફર્યા. આંગળી પહેલાં દીધી હતી બટકા ફર્યા પણ પીધો ને પછી બોટલ દેવી જ પડી. અને પાડો તો એમને પી લઈએ. વ્યારું પાણી એક તો માં બાપાએ અટાણે રૂંઠાદીના 6 વાગ્યા મોરના ગયા હે નાંદોરી. ફૂઈને મજા નથી. હવે ત્યાં ગયા હે જરીક કે ડોકું કાઢી આવી. ને આજનો વિડીયો હે ને અહીંયા હવે પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા અને હજી હે ને માને બોલવાનું હે. જય શ્રી કૃષ્ણ. હાલો ધૂપ લઈ લ્યો. હા હાલો માં હે ને ધૂપ દેવા કરીએ ને આપણે હે ને વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય મુરલીધર. જય શ્રી કૃષ્ણ.